હેલો એવરીવન, સ્વાગત છે આપનું આજના સરસ મજાના સેશનની અંદર. તમે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષા આવી ગઈ છે. ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર એટલે કે ડીવાયએસઓ ની પરીક્ષા જે છે જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. જો ના જોયું હોય તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને એની ડિટેલ ડાઉનલોડ કરી લો, નોટિફિકેશન ધ્યાનથી વાંચી લો અને એ પ્રમાણે તમે જે છે એનું ફોર્મ જે છે એ ફિલઅપ કરી દો. આજે સ્પેશિયલી એટલા માટે આવ્યો છું કે તમને થોડીક કેટલીક અજાણી બાબતો સમજાવી શકું, કેટલીક મહત્વની બાબતો સમજાવી શકું. ખરેખર જે આપણે ભૂલ કરીએ છીએ, ન કરવાનું કરીએ છીએ અને અમુક વસ્તુને નેગ્લેક્ટ કરીએ છીએ, એનાથી આપણને જે નુકસાન થાય છે, ઓકે, અને ખરેખર એક ફેક્ચ્યુઅલ ડેટા સાથે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આ પરીક્ષાની અંદર શું થાય છે. ઓકે, પણ એને કરતા પહેલા ઓકે, તમને એક રિક્વેસ્ટ છે, આ વિડીયો જે છે એકદમ ધ્યાનથી જોવો બધાએ. ઓકે, તમારી પાસે જ્યારે પૂરતો ટાઈમ હોય આ વિડીયોનો ત્યારે જોવો. રેન્ડમલી આને ના જોઈ લેશો, કદાચ તમારું ભવિષ્ય બદલી શકે એટલી તાકાત ધરાવે છે. ઓકે, ધ્યાનથી સમજવાનો આને પ્રયાસ કરજો. પણ મેં કીધું એમ કે એની અંદર આવતા પહેલા હું લાસ્ટમાં તમને બધી વસ્તુ સમજાવું છું. એની અંદર આવતા પહેલા એની કેટલીક બાબતોને સમજી લઈએ કે પરીક્ષાની અંદર ખરેખર નોટિફિકેશનમાં શું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે જનરલી બધાને ખ્યાલ હોય છે, પણ એક વખત હું ફટાફટ રિપીટ કરી લઉં, ત્યાર પછી આપણે મુખ્ય મુદ્દા ઉપર ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરીએ. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે સમજીએ છીએ અહીંયા કે જેની જે નોટિફિકેશન આવી એમાં જગ્યા કેટલી છે. કુલ જગ્યા 127 છે. કેટલી જગ્યા છે? કુલ 127 જગ્યા છે આ, બરોબર. અને આ 15/7/2023 બપોરના 1 કલાકથી, ઓકે, 15 તારીખ જે ગઈ એ તારીખથી 31/7 સુધી જે છે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ક્યારથી? 15 તારીખથી 31 તારીખ સુધી તમે જે છે આના ફોર્મ ભરી શકો છો. ધ્યાનથી આનું ફોર્મ ભરી લેવું. ફોર્મ ભરતા પહેલા જે છે આની જે ડિટેલ છે એ તમારે જોઈ લેવી. ઓકે, હું તમને આગળ હજી સમજાવું છું, પણ પહેલા એની તારીખ સમજી લો. 15 થી 31 છેલ્લી તારીખ સુધી રાહ ન જોવી, બધાએ ફટાફટ ભરી લેવા. ઓકે, છેલ્લે પછી પ્રોબ્લેમ થઈ જાય છે, ફોર્મ આપણે ભરી શકતા નથી. એ પ્રોબ્લેમ ન થવો જોઈએ. નંબર 2, ઓકે, પહેલી વાત ક્લિયર કરી. નંબર 2 ઉપર જે જગ્યા કેટલી છે? નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3 120 કુલ જગ્યાઓ છે. અને નાયબ સેક્શન અધિકારી જીપીએસસી વર્ગ 3 ની અંદર 7 જેટલી જગ્યાઓ, ટોટલ 127 જગ્યાઓ છે. જેમાંથી જનરલ કેટેગરી માટે 67 જગ્યાઓ છે. ઓકે, ઈડબ્લ્યુએસ માટે 12 જગ્યાઓ છે. ઓબીસી માટે 22 છે. ઓકે, એસસી અને એસટી માટે 10 અને 16 જગ્યાઓ છે. ઓકે, હવે આ જે 67 જગ્યાઓ છે એમાંથી બિન અનામત સામાન્ય મહિલાઓની 21 જગ્યાને કાઢી નાખવાની. ઓકે, મહિલાઓ માટે આ 21, ત્યારબાદ ઈડબ્લ્યુએસ મહિલાઓ માટે 4 જગ્યા છે. આમાંથી 12 માંથી 4 મહિલાઓની જગ્યા. ઓકે, 12 માંથી 4 મહિલાઓની, પછી આમાં 8, આમાં 3, આમ કરીને ટોટલ માજી સૈનિકની બધી થઈને ટોટલ જગ્યાઓ છે આમાં. ઓકે, તો તમારી કેટેગરી પ્રમાણે તમારે અહીંયા જોઈ લેવું. ટોટલ જગ્યાઓ છે 127. ઓકે, પહેલી વાત થઈ ગઈ આ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. આગળ વાત કરીએ. બીજું શું છે આની અંદર? બીજું છે સાહેબ કે પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ. પરીક્ષાની રૂપરેખા શું છે, એનો અભ્યાસક્રમ શું છે. રૂપરેખા આની અંદર છે 2 ભાગની અંદર. ઓકે, પ્રાથમિક કસોટી અને બીજું શું છે, મુખ્ય પરીક્ષા. ધ્યાન રાખજો, આની અંદર ઇન્ટરવ્યુ હોતું નથી. ક્લાસ 1-2 ની જેમ ઇન્ટરવ્યુ નથી હોતું. પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા. પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ છે. હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર, 200 ગુણનું પ્રશ્નપત્ર અને 2 કલાકનો સમય છે. સિમ્પલ. ઓકે, 2 કલાકનો સમય છે અને 200 માર્ક્સનું પેપર છે. ડન. આટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે, નેક્સ્ટ શું છે કે અંધ ઉમેદવાર હશે ને એને 20 મિનિટ વધારાનો સમય મળશે. ઓકે, પણ એની માટે અગાઉથી મંજૂરી લેવી પડશે એવું કહેવાયું છે. ઓકે, તો એ જેને લાગતું વળગતું હોય એ પ્રમાણે. નંબર 2, મુખ્ય લેખિત પરીક્ષાની વાત કરીએ તો એની અંદર કુલ 4 પેપર છે. 4 પેપરની અંદર પ્રશ્નપત્ર 1 એટલે કે ગુજરાતી ભાષા, 2 એટલે અંગ્રેજી ભાષા. જો આ 2 વિષય આપણી પ્રિલિમ પરીક્ષામાં નથી, તમને આગળ હું સમજાવીશ. ઓકે, પણ મુખ્ય પરીક્ષામાં ખૂબ વધુ વેઇટેજ ધરાવે છે. 50% વેઇટેજ છે ભાઈ. 100 ગુણના 2 પ્રશ્નપત્ર છે. પછી પ્રશ્નપત્ર 3 એટલે કે GS1 સામાન્ય અભ્યાસ 1 અને GS2 સામાન્ય અભ્યાસ 2. બધા પેપર 100 ગુણના છે. સમય 3 કલાકનો રહેશે. ઓકે, અને સમય 3 કલાકનો રહેશે. 100 ગુણ એટલે કે આ જે 400 માર્ક્સ છે એમાંથી ફાઇનલ મેરિટ બનશે સાહેબ. કેટલા? 400 માર્ક્સ. આ 200 માર્ક્સ ફાઇનલ મેરિટમાં નથી ગણવાના, ખાલી આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મુખ્ય પરીક્ષા આપવા માટે આટલા વિદ્યાર્થીઓને પાસ કરાશે. ઓકે, સપોઝ કરો કે 127 જગ્યા છે તો 127 ગુણ્યા 6 ઘણા ઉમેદવાર જે છે એને મુખ્ય પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવશે. પણ આ આંકડો ખૂબ વધારે આવી
જગ્યા છે. ઓકે, કારણ કે ઈડબ્લ્યુએસ સમજો કે અહીંયા આપણે ભણ્યા કે ઈડબ્લ્યુએસ નું જે મેરિટ છે આ ઈડબ્લ્યુએસ ની જગ્યા કેટલી સાહેબ 12 જ જગ્યા છે, બરાબર. અને બાકી ઈડબ્લ્યુ સામાન્ય બી ના અનામતની 67 જગ્યા છે. તો આની અંદર તો 12 વિદ્યાર્થીઓ જે છે અથવા તો 12 ગુણ્યા 6 કરીએ આપણે. ઓકે, 12 × 5 = 72. તો 72 વિદ્યાર્થીઓ તો એવા હશે કે જેનું મેરિટ ખૂબ વધારે હશે. તો અહીંયા નિયમ પ્રમાણે તેમને જનરલ કેટેગરી સુધીના મેરિટમાં લાવવામાં આવે છે. તો ઈડબ્લ્યુએસ ના બહુ બધા વિદ્યાર્થીઓ એમાં પાસ થતા હોય છે. એના કારણે જે આપણે વાત કરીએ એના કારણે શું થાય છે, તો એના કારણે જે આ 27 × 6 નહીં પરંતુ બહુ બધા વિદ્યાર્થીઓ જે છે ઓલમોસ્ટ 2000 ની આજુબાજુ અથવા એનાથી વધારે વિદ્યાર્થીઓને આ મુખ્ય પરીક્ષા આપવાનો મોકો જે છે એ મળતો હોય છે. ઓકે, પણ અહીંયા તમે તમારા કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે, તો અહીંયા લખેલું છે ક્લિયરલી તમે જોઈ શકો છો કે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના આશરે 6 ગણા ઉમેદવારોને જ મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. ઓકે, પણ જનરલી આ આંકડો વધારે થઈ જતો હોય છે. ઓકે, ચલો, નંબર 2 આ પોઈન્ટ કમ્પ્લીટ થયો તમારો. આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. નંબર 3 તો શૈક્ષણિક લાયકાત. ઓલવેઝ તમને બધાને લગભગ ખબર જ હશે કે બેચલર ડિગ્રી એટલે કે એક ડિગ્રી. ઓકે, ગ્રેજ્યુએશન અહીંયા ખૂબ મહત્વનું છે. તો ગ્રેજ્યુએશન જે છે તમારું ખાસ અહીંયા હોવું જોઈએ. લખેલું છે બેચલર ડિગ્રી obtained from any of the universities established or incorporated by or under the central or state act in India. ઓકે, તો એક આ પોઈન્ટને ધ્યાનમાં રાખીશું. નંબર 2 એ પણ ધ્યાન રાખીશું તમે જો કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં હોવ તો તમે પ્રિલિમ પરીક્ષાનું ફોર્મ ભરીને પરીક્ષા આપી શકો છો. ત્યાં તમને કોઈ લાયકાત પૂછવામાં આવતી નથી. પણ એ પરીક્ષા પાસ કરીને તમે મુખ્ય પરીક્ષા જો તમે પાસ થઈ ગયા તો મુખ્ય પરીક્ષાનું જ્યારે ફોર્મ ફિલઅપ કરવાનું થાય છે ત્યારે તમારી પાસે જે છે એનું રિઝલ્ટ એની ડિગ્રી હોવી જોઈએ. કારણ કે એ તમારે અપલોડ કરવું પડશે. ડોક્યુમેન્ટ તમારે એ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે અપલોડ કરવા પડશે. અહીંયા લખેલું છે ઓકે કે કેન્ડિડેટ હુ હેઝ અપિયર્ડ ઇન final merit, awaiting the result of the final semester or year of the required qualification can apply, but the candidate has to qualify and submit the required qualification as advertised before the last date of submitting the application for mains exam. સમજે, મેઇન્સ એક્ઝામ તમારે આપવી હોય એના પહેલા તમારે જે છે એ આ ડિગ્રી જે છે તમારી જે તમે રાહ જોઈ રહ્યા હોય રિઝલ્ટની કે ડિગ્રીની એ તમારી પાસે હોવી જોઈએ. કારણ કે તમારે એમાં અપલોડ કરવાનું રહેશે. ઓકે, અને પગાર ધોરણ બધાનો મનપસંદ ટોપિક. તો આની અંદર જે છે એ સંતોષકારક 5 વર્ષ માટે ફિક્સ પગાર છે તમારો 39,900, ઓલમોસ્ટ 40,000 નો પગાર જે છે તમારો ફિક્સ છે. ક્લાસ 3 લેવલનો આ પે ગ્રેડ છે. ઓકે, તો એના આધાર ઉપર તમે અહીંયા ધ્યાન આપી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ તમારી કેટલીક પ્રાથમિક જાણકારી જે બધા ગોતતા હોય છે એની અંદર, મતલબ નોટિફિકેશનની અંદર મેઇન આ જ વસ્તુ. બાકી નોટિફિકેશન ફૂલ ડિટેલમાં તમે વાંચી શકો છો. ઓજસ વેબસાઇટ ઉપર તમે જ્યારે જાઓ છો, આ ઓજસ નામની વેબસાઇટ ઉપર તમે જ્યારે એપ્લાય માં જ્યારે ક્લિક કરો છો ત્યારે ત્યાં લખેલું હશે કે ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 ની પરીક્ષા. ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 ની પરીક્ષા જે છે એનું ફોર્મ એની સામે લખ્યું હશે, એક લખ્યું હશે એપ્લાય અને એક જગ્યાએ લખ્યું હશે ડિટેલ. ઓકે, તો આ ડિટેલમાં તમે ક્લિક કરશો એટલે આખી નોટિફિકેશન જે છે ત્યાં ડાઉનલોડ થઈ જશે. એ નોટિફિકેશનને ધ્યાનથી સમજી લો, જાણી લો, તમારા બધા પ્રશ્નો એની અંદર તમને મળી જશે. ઓકે, આ વાત થઈ નંબર 1. નંબર 2 ઉપર લઈએ આપણે કે સાહેબ આની અંદર સિલેબસ શું છે. ઓકે, તો સિલેબસ જે છે એ તમે ફરીથી ગૂગલની અંદર સર્ચ કરશો તો તમને સિલેબસની નોટિફિકેશન પણ મળી જશે. આ સિલેબસ 2022-23 નો તમને મળશે. કદાચ નવો સિલેબસ જો આવે તો પણ એમાં કોઈ મેજર ચેન્જીસ હશે નહીં. તો એ સિલેબસને પકડો, એની તૈયારી શરૂ કરી દો. ઓકે, પણ હવે શરૂ કરીએ. અહીંયા મેં માળખું કીધું એ પ્રમાણે કે એક હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસનું 2 કલાક 200 માર્ક્સનું આ પ્રશ્નપત્ર છે. ઓકે, અને ત્યાર પછી પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા જેની અંદર વર્ણનાત્મક મતલબ લેખિત સ્વરૂપમાં લખવાનું છે. ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, 3 કલાકના 100 માર્ક્સના આ બધા પેપર છે. ઓકે, તો ઓલમોસ્ટ તમને બધાને આટલી વસ્તુ ખ્યાલ આવી ચૂકી હશે. હવે મેઇન જે મારે વાત કરવી છે એ વાત કરવા માટે અહીંયા હું તમને આવ્યો છું. ઓકે, શું થાય છે એને ધ્યાનથી સમજીએ આપણે. ઓકે, કે ભાઈ 200 માર્ક્સ છે, 2 કલાક છે. 200 માર્ક્સ છે, 2 કલાક છે.
200 માર્ક્સ છે અને 2 કલાક છે. આ 200 માર્ક્સ ને 2 કલાકમાં તમારે 8 વિષય છે. મુખ્ય કેટલા વિષય છે ધ્યાનથી સમજો. કેટલા વિષય છે મુખ્ય? 8 વિષય છે તમારા. આ 8 વિષય મુખ્ય જે છે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે લઈએ છીએ ઇતિહાસ. ઓકે, બીજું લઈએ છીએ આપણે સાંસ્કૃતિક વારસો. ઓકે, ત્રીજો વિષય લઈએ છીએ આપણે ભૂગોળ. હવે આ ભૂગોળ લેશો એટલે ભૂગોળની અંદર પછી ભૌતિક ભૂગોળ આવી જાય, વિશ્વની ભૂગોળ આવી જાય, બરાબર છે. એની અંદર તમારું સામાજિક ભૂગોળ આવી જાય, આર્થિક ભૂગોળ આવી જાય, ગુજરાતની ભૂગોળ આવી જાય, બધું આવી જાય. ઓકે, તો ભૂગોળ એ રીતે એને લઈએ. ઓકે, ઇતિહાસ. ઓકે, સામાન્ય રીતે જોવા મળે છે કે ભૌતિક ભૂગોળમાંથી વધારે પ્રશ્નો બનતા હોય છે. ક્યારેક ક્યારેક સામાજિક ભૂગોળમાંથી બની જાય. જેમ કે સામાજિક ભૂગોળનો એક ટોપિક છે જેને આપણે કહીએ છીએ વસ્તી. ભારતની અંદર વસ્તીની શું સિચ્યુએશન છે, વસ્તી વધારો વગેરે જે આપણે કહીએ છીએ. ઓકે, સાક્ષરતાની વાત કરે છે, ગરીબીની વાત કરે છે. ઓકે, પછી આપણે જોઈએ તો જે ગરીબી છે, કૃષિ, ખેડૂતોની જે હાલત છે, ઓકે, એના આધાર ઉપર કંઈક ક્વેશ્ચન તમને બની શકે છે. ઓકે, આ ભૂગોળની વાત કરીએ આપણે. સેમ એ જ ટોપિક ઇકોનોમીમાં પણ તમને જોવા મળે છે. ઓકે, તો ભૂગોળ છે, સાથે સાથે બહુ જ રોકડો વિષય છે, બહુ સરસ મજાનો બંધારણ વિષય છે, ખૂબ મહત્વનો વિષય છે. ઓકે, બંધારણ સિવાય જો આપણે વાત કરીએ તો એક વિષય આવે છે તમારો અર્થતંત્ર. ઓકે, ઇકોનોમી. ઓકે, એક વિષય છે તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેક છે, સામાન્ય વિજ્ઞાન નથી ભાઈ, ધ્યાનથી સમજો. સાયન્સ એન્ડ ટેક છે. એક આવે છે મેથ્સ એન્ડ રીઝનિંગ. મેથ્સ એન્ડ રીઝનિંગ. અને એક અને છેલ્લો ખૂબ મહત્વનો ટોપિક એટલે કરંટ અફેર્સ. ઓકે, તો તમારા આ 8 સબ્જેક્ટનું ઓલમોસ્ટ એક જેવું વેટેજ હોય છે. લગભગ 8 વિષયના 25 માર્ક્સ. એટલે તમારા આ 200 માર્ક્સ અહીંયા તૈયાર થાય છે. કેટલા માર્ક્સ? 200 માર્ક્સ. પણ ક્યારેક એવું બને કે કોઈ એક વિષયમાં 2-4 માર્ક્સનું વધારે પૂછી લે, તો એકાદ વિષયમાં, જેમ કે ઇતિહાસમાં 25 પ્રશ્નો પૂછવાના છે, બની શકે તમને 26, 27 કે 28 પૂછી લે, તો વારસામાં 1-2 પ્રશ્નો ઘટાડી નાખે. એવું ક્યારેક બનતું હોય છે. ઓકે, પણ જનરલી 25 માર્ક્સનું વેટેજ છે. કહેવાનો તાત્પર્ય એ છે એક પણ વિષય તમારે અહીંયા છોડવાનો નથી. બધા વિષય વાંચવાના છે. ફોકસ કરો સૌથી પહેલા વિષય બધા વાંચવાનો. એમ નથી કહેતો કે આ વિષય વાંચો, આ વિષય ના વાંચો. ના, વાંચવાના બધા વિષય છે. જે કહેવા માંગુ છું એનો કોર સમજો, તાત્પર્ય સમજો. શું કહેવા માંગુ છું? સૌથી પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખો કે રોકડા સબ્જેક્ટને યોગ્ય રીતે પચાવી લઈએ. ઓકે, રોકડો સબ્જેક્ટ એટલે કયો છે? તમે જાણી શકો છો બંધારણ. બંધારણને કહી શકીએ કે જો બંધારણ તમે યોગ્ય રીતે વાંચી લીધું, કોઈ બુકને તમે પ્રિફર કરી, યોગ્ય રીતે તમે બુકને વાંચી લીધી, યોગ્ય રીતે રિવિઝન કરી લીધું, ઓકે, તો તમે આરામથી એની અંદર સ્કોર કરી શકો છો. 25માંથી તમે સારામાં સારા માર્ક્સ એમાં લાવી શકો છો. ઓકે, હવે જો અહીંયા જે ભૂલ કરીએ છે એ શું ભૂલ છે? આપણે એક કામ નથી કરતા. બંધારણ વાંચી લીધું, સમજી લીધું, રિવિઝન કરી લીધું, એક ભૂલ નથી કરતા. એ છે ક્વેશ્ચન એન્ડ આન્સરની પ્રેક્ટિસ. ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ આપણે નથી કરતા. ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ સાહેબ કરજો. એનાથી બહુ બધા ફાયદા થશે. બહુ બધા પોઈન્ટ દિમાગની અંદર ક્લિયર થઈ જશે. તમને જોવા મળશે વારંવાર કે તમને જે બંદી પ્રત્યક્ષીકરણ ને પરમાદેશ ને એ જે પોઈન્ટ છે એમાંથી વારંવાર પ્રશ્ન આવે છે. રાષ્ટ્રપતિમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ છે. સાથે સાથે મૂળભૂત અધિકારમાંથી પ્રશ્ન આવે ને આવે છે. તો આ બધા ટોપિકને એ રીતે પચાવી લો કે કોઈ પણ માર્ક્સ તમારો છૂટે નહીં. તો રોકડા માર્ક્સ જેટલા લેવા એટલા રોકડા માર્ક્સ તમારા દિમાગની અંદર અહીંયા ક્લિયર થવા જોઈએ. ઓકે, તો નંબર 1 બંધારણની વાત કરીએ આપણે. બીજો ખૂબ મહત્વનો રોકડો સબ્જેક્ટ જેને બધાને બહુ અઘરું લાગતું, કરંટ અફેર્સ. ઓકે, કરંટ અફેર્સ જેવો વિષય નથી. કરંટ અફેર્સના કેટલા ફાયદા સમજો તમે. દિવસનો થોડો ટાઈમ કરંટ અફેર્સને આપી દો, તમારી પ્રોપર તૈયારી થઈ જશે. ઓકે, અને કરંટ અફેર્સની સીધી ગણતરી છે. કર્યું તો આવડશે, નહીં કર્યું તો નહીં આવડે. અને અમારા કરંટ અફેર્સના કિંગ ધર્મેશ પટેલ સાહેબ કરંટ અફેર્સ કરાવે છે. યુટ્યુબના વિડીયો જોવો, તમને ખ્યાલ આવી જશે કયા લેવલનું શું હોય છે. ઓકે, નંબર 1. નંબર 2 ઉપર કહું તમને તો આ કરંટ અફેર્સ એના 25 માર્ક્સ તો તમને આપે જ છે. ઓકે, જો યોગ્ય રીતે પ્રિપેર કર્યું તમે. આમ તો એવું કહેવાય છે કે 1 વર્ષનું કરવું જોઈએ, પણ જનરલી જે મેં નોટિસ કર્યું છે તમને લગભગ 4-5 મહિનાનું કરંટ અફેર્સ પૂછતા હોય છે. આપણે 1 મહિના વધારે 6 મહિના ગણી લઈએ. અને તમે યોગ્ય રીતે વાંચતા હોય તો હું તો કહું 8 મહિના કરી લેજો. ઓકે, પણ યોગ્ય રીતે 6 મહિના, છેલ્લા 4 મહિના તો એકદમ પચાવી પાડવાના. ઓકે, છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ તો પચાવી લેવાનું પૂરેપૂરી રીતે. 1 માર્ક્સ ન જાય એવું પચાવી લેવાનું કરંટ અફેર્સને. ઓકે, અને યોગ્ય રીતે કરવાનું છે, બરોબર, ધ્યાનથી કરવાનું છે. અલગ અલગ સેગમેન્ટમાં કરી શકો છો તમે. ફોર એક્ઝામ્પલ, બંધારણની અંદર કાંઈ કરંટ અફેર્સમાં કાંઈ ચેન્જીસ આવ્યો, ઇકોનોમીમાં શું ચેન્જીસ આવ્યો, વિશ્વ લેવલની અંદર કયા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે જે પણ કાંઈ થયું, ભારત કોઈ સાથે કોઈ સંબંધ ધરાવે છે તો શું એના કોઈ બેઠક થઈ, કાંઈ એની મહત્વની બેઠક થઈ, કોઈને મહત્વનો પુરસ્કાર મળી ગયો છે તો કોઈને કાંઈ મહત્વનું કોઈ મહત્વના વ્યક્તિ જે છે
મૃત્યુ પામ્યા છે. અલગ અલગ સેગમેન્ટમાં એની પ્રિપેરેશન કરશો યોગ્ય રીતે તો તમે આરામથી જે છે કરંટ અફેર્સને ક્રેક કરી શકશો. ઓકે, હવે કરંટ અફેર્સ કરવાથી બીજા કયા વિષયોને ફાયદો થાય છે? સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમીને. ઓકે, કરંટ અફેર્સથી સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમીના સબ્જેક્ટ જેમ કે બજેટ કરંટ અફેર્સનો ટોપિક પણ ઇકોનોમીનો ટોપિક છે. કોઈ સરકારી મહત્વની યોજના આવી અર્થતંત્રનો ટોપિક છે. ઇસરો ડીઆરડીઓ મહત્વનું કામ કર્યું સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ટોપિક છે. પરમાણુ ઉપર કઈ મહત્વનું કામ થયું, સોલર ઉર્જા રિન્યુએબલ ઉર્જા ઉપર કઈ કામ થયું, સાયન્સ એન્ડ ટેકનો. કોમ્પ્યુટર રિલેટેડ કઈ કામ થયું, સાયન્સ એન્ડ ટેકનો. ઓકે, તો આ બધું જે છે એ કરંટ અફેર સાથે સાથે તમારી પ્રિપેરેશન આ બે વિષય તો કરવાના જ છે અલગથી. ઓકે, અર્થતંત્રની અંદર બેન્કિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તમારે કરવું પડશે. ઓકે, આપણી જે ટેક્સેશન સિસ્ટમ જીએસટી વગેરે કઈ રીતે કામ કરે છે ધ્યાન રાખવું પડશે. અર્થતંત્રનો ઇતિહાસ કરવો પડશે, જેની અંદર આપણી પંચવર્ષીય યોજનાઓથી લઈને અત્યારે નીતિ આયોગ સુધીનો એક સફર વાંચવો પડશે, સમજવો પડશે. ગરીબી, નિરપેક્ષ, ઓકે, નિરક્ષરતા છે, સાથે સાથે કૃષિની હાલત શું છે, આપણા અર્થતંત્રના 3 મુખ્ય મુદ્દાઓ કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર યોગ્ય રીતે પચાવવું પડશે યોગ્ય રીતે. ઓકે, તો આવા અલગ અલગ પોઈન્ટથી તમારે પ્રિપેરેશન જે છે વિષયમાં જ્યારે જાઓ છો ત્યારે બધું તમને ખ્યાલ આવતો રહેશે. ઓકે, આગળ વાત કરું છું. ઓકે, લાસ્ટમાં ખાસ મહત્વની બાબત સમજાવવાનું છે અને ધ્યાનથી સમજજો, પણ પહેલા આ પોઈન્ટ ઉપર સમજાવી દો. ભૂગોળ પણ એક રોકડો વિષય છે. અહીંયા તમને અઘરું લાગી શકે છે કદાચ એક વારસો, એક ઘણાને મેથ્સ એન્ડ સાયન્સ, જો ઘણા છે ને મેથ્સને સાવ નિગ્લેક્ટ કરી દે છે. જો તમારું મેથ્સ સારું હોય, ઓકે, તો તમારા રોકડા માર્ક્સ આવી શકે છે. પહેલા એને અટેમ્પ્ટ કરી શકો છો, ઝડપથી તમે આન્સર લાવી શકતા હોય તો મેથ્સ જે છે એ તમારા રોકડા માર્ક, કારણ કે મેથ્સની અંદર તમે જો કર્યું છે તો એમાં ખોટા પડવાના ચાન્સ બહુ રેર હોય છે. મતલબ તમે આન્સર ગણીને લાવ્યા તો તમારો રોકડો માર્ક્સ થઈ ગયો. અહીંયા રોકડા માર્ક્સની જ આખી હરીફાઈ છે. ઓકે, પણ ઘણાને મોટા ભાગના સ્ટુડન્ટને શું થતું હોય છે, મેથ્સ છેલ્લે કરીશ તો એ પણ તમે કરી શકો છો, પણ એટલીસ્ટ એને અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરો. એના કારણે તમારા માર્ક્સ 2, 4, 5, 10 માર્ક્સ જે છે એ વધી જશે, બૂસ્ટ થઈ જશે. ઓકે, જે તમને મેરિટની અંદર લાવ્યું. અને આ 2, 4, 5 ની શું ગણતરી છે ને આગળ સમજાવું, ધ્યાનથી સમજો, છેલ્લે બધું ક્લિયર કરું છું. ઓકે, ભૂગોળ ખૂબ મહત્વનો વિષય છે, સમજાય એવો વિષય છે, હ્યુમેનિટીઝ સબ્જેક્ટ, જેને આપણે ખાસ કરીને ભૌગોલિક દ્રષ્ટિએ ખાસ તૈયારી કરવાની છે આની. ઓકે, પર્વતોની, નદીઓની, તળાવોની, જે મેદાની પ્રદેશોની, સાથે સાથે ગુજરાતના જિલ્લાઓની આપણે વાત કરીએ છીએ. ઓકે, બહુ બધું એની અંદર આવી જાય છે, તો ભૂગોળને પણ યોગ્ય રીતે તમે બચાવો. ઇતિહાસ તો અમારો ઓનલાઈન કોર્સ જોઈન કરી શકો છો, જેમાં હું કરાવું છું કે બધા સબ્જેક્ટ આમાં કરવામાં આવે છે અને ધ્યાનથી તમે સમજો. ઓકે, તો ટૂંકમાં કહેતો હતો કે જે રોકડા સબ્જેક્ટ 25 માર્ક્સનું બંધારણનું વેટેજ છે, 25 માર્ક્સનું કરંટ અફેર્સ, 50 માર્ક્સ તમારા આ થાય છે. રોકડા સબ્જેક્ટ ઉપર ફોકસ કરો, એને કમ્પ્લીટ કરો. બીજા સબ્જેક્ટ કદાચ તમારા આમાંથી 1-2 સબ્જેક્ટ છૂટી જાય, એવું બને છેલ્લે વંચાયું નહીં, એટલીસ્ટ એના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિકને ખાસ કરવા જોઈએ. કેમ આવું કહું છું? કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંથી જો પ્રશ્ન છપાઈ ગયો તો તમારું કામ અહીંયા ક્લિયર થઈ જશે. ઓકે, હવે આ કરતા પહેલા તમારે શું કરવાનું છે, આ વિષયો વાંચવાની શરૂઆત કરતા પહેલા એની માટે આજનો સ્પેશિયલ સેશન છે, એના માટે જ હું આજે આવ્યો છું. ધ્યાનથી સમજો એના હું શું કહેવા માંગુ છું તમને. તો સૌથી પહેલા તમારે જે કામ કરવાનું છે એ છે સિલેબસ. સૌથી પહેલા શું કરવાનું સાહેબ? સૌથી પહેલા તમારે જોવાનો છે સિલેબસ શું છે અને ડિટેલમાં. સબ્જેક્ટ્સ મેં તમને કહી દીધા કે આ 8 સબ્જેક્ટ છે. હવે 8 સબ્જેક્ટની અંદર અલગ અલગ ટોપિક છે. એ ટોપિકને તમે ખાલી એક યોગ્ય રીતે સિલેબસની પ્રિન્ટ લાવી દો. ઓકે, અને એને ધ્યાનથી વાંચો, એને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. ઓકે, પહેલો પોઈન્ટ આ થયો સિલેબસ. બીજો પોઈન્ટ તમે જુઓ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કેવું છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, ઓકે, તમે જોશો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર 2017-18 થી જ્યારથી પરીક્ષા શરૂ થઈ છે આની નવી પેટર્ન પ્રમાણે, તો સિલેબસની તમે જોશો કે ગયા વર્ષનું જે પેપર હતું, ગઈ સાલનું જે પેપર હતું, એ પેપર સૌથી ઈઝી નીકળ્યું છે. કેવું નીકળ્યું? સૌથી ઈઝી નીકળ્યું છે. દર વખતે આ 200 માર્ક્સમાંથી મેરિટ 70 થી 80 ની વચ્ચે રહેતું હતું. ઓકે, જે ગઈ વખતે વધીને સીધું 108 પહોંચી ગયું, 108 પ્લસ પહોંચી ગયું. વિચાર કરો તમે, મેરિટ કેટલું હાઈ ગયું. બરાબર, પેપર હતું થોડું ઈઝી એટલા માટે. ઓકે, તો તમે આજે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોશો, એના મહત્વના ટોપિક, મુદ્દાઓ એને નોટ કરશો. ઓકે, તો તમારા દિમાગના તાર ખુલી જશે, તમને ખ્યાલ આવશે કયા પોઈન્ટ ઉપર એ લોકો વધારે ફોકસ કરે છે, કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ. ઓકે, કયા મહત્વના મુદ્દાઓને ધ્યાન દેવું જોઈએ. આ 2 પોઈન્ટ કરવાથી તમારા દિમાગની અંદર જે છે એક
પ્રકારનું એનાલિસિસ થઈ જશે. ઓકે, આને અભ્યાસ કરવાનો છે. ઓકે, એનાલિસિસ જે છે તમારું અહીંયા થઈ જશે. તમારે આને ખાલી વાંચીને જ જવાનું. એક અભ્યાસ ભલે 1-2 દિવસ બગડે તમારા, કોઈ વાંધો નહીં. 3 દિવસ બગડે, અઠવાડિયું બગાડ નાખો, હું તો કોઈ વાંધો નહીં. અઠવાડિયું ના બગાડતા, 2-3 દિવસ જ બગાડજો, પણ તમે કરી શકો છો, કોઈ વાંધો નહીં. ઓકે, કારણ કે જ્યારે રોડ મેપ નક્કી થઈ જાય, આ 2 ઉપર તમારો રોડ મેપ નક્કી થશે, ત્યાર પછી તમે જોવો છો કે વાંચવાની શરૂઆત કરો છો. ઓકે, મતલબ કે તમારું ટાઈમ ટેબલ બનાવો, યોગ્ય ટાઈમ ટેબલ બનાવો. યોગ્ય ટાઈમ ટેબલ એટલે કેવું સાહેબ? આપણે 12 કલાક વાંચો, કાલે આપણે 12 કલાક વાંચો છે, પછી 12 કલાક વાંચો, 2 દિવસ વાંચશો, 3 દિવસ વાંચશો, પછી નહીં વાંચો, પછી 12 દિનનો આરામ લઈ લેશો. ઓકે, તો એ રીતની તૈયારી. હા, તમારી કેપેસિટી વાંચો, વાંધો નથી, પણ જે છે એક યોગ્ય ટાઈમ ટેબલ કોને કહેવાય? બહુ બર્ડન ના આવે દિમાગ ઉપર. ઓકે, પણ ધીમે ટીપે સોલ્વ કરે. કન્સિસ્ટન્સી આની અંદર જોઈએ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન, ધીમે તમારી તૈયારી એમાં ખાસ જોઈએ. તો એની માટે તમારે શું કરવાનું છે કે તમારું એક એવું ટાઈમ ટેબલ બનાવો તમારી કેપેસિટી પ્રમાણે. તમારી 4 કલાક વાંચવાની કેપેસિટી છે, તો શરૂઆત ત્યાંથી કરો, ધીમે એમાં ઇન્ક્રીમેન્ટ કરો. 4 ના 4.5 કરો, 4.5 કરો, 5 કરો. ટાઈમને ચોર બનો, ટાઈમ ચોરો. રાત્રે સુવો છો 11 વાગે, 12 વાગે મોબાઈલમાં ચડો છો, 1 કલાક ત્યાંથી ચોરી લો. સવારના મોડા ઉઠો, 1 કલાક ત્યાંથી ચોરી લો. સવારના થોડાક વહેલા ઉઠી જાઓ, 1 કલાક ચોરી લો. એક અડધો કલાક ચોરતા ચોર બનીને ધીમે માર્ક્સ અને સમય આ 2 ચોરી લો. ઓકે, અને આ 2.5-3 મહિના જે પરીક્ષાના બાકી છે એ પૂરેપૂરી રીતે જે છે અહીંયા તૈયાર કરી લો. ઓકે, અઠવાડિયાની અંદર 7 દિવસ છે, 6 દિવસનું ટાઈમ ટેબલ બનાવો. 1 દિવસ આરામનો રાખો, આરામ કરવા ના હોય તો રિવિઝન કરવાનું રાખો. કે આપણે ભારતીય સમાજમાં રહીએ છીએ, એકાદ દિવસ આપણું ક્યાંક બગડી જાય, ક્યાંક જવાનું થયું, ક્યાંક ઇમરજન્સી આવ્યું, કોઈ પ્રસંગ આવ્યો, ક્યાંક બગડી ગયું, તો એને સાથે કમ્પન્સેટ કરી લો બીજા દિવસ સાથે તમે. ઓકે, તો આ રીતે એક વીકલી ટાઈમ ટેબલ તૈયાર કરો, વીકલી ટાર્ગેટ ફિક્સ કરો, એ ટાર્ગેટને એચીવ કરવાનો ટાર્ગેટ રાખો, એ ટાર્ગેટને એચીવ કરો. જો ટાર્ગેટ બનાવ્યા વગર તમે નહીં કમ્પ્લીટ કરી શકો. ઓકે, ટાર્ગેટ બહુ મસ્ત છે, ઇમ્પોર્ટન્ટ, ધ્યાનમાં રાખજો ટાર્ગેટ. નંબર 4 ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેને હું કહીશ એ છે રિવિઝન. યુ કેન નોટ ક્રેક સિવિલ સર્વિસ એક્ઝામ ઓર એની કોમ્પિટિટિવ એક્ઝામ વિધાઉટ રિવિઝન. રિવિઝન ઇઝ મસ્ટ. રિવિઝન તમારે કરવું જ પડશે. ઓકે, આ બધા હ્યુમાનિટી સબ્જેક્ટ છે, સમજવામાં સરળ છે, ઇઝીલી સમજાઈ જાય. ઇતિહાસ વાંચો, ભૂગોળ વાંચો, ઇઝીલી સમજાઈ જાય. પણ છે એટલું બધું કે લોંગ ટર્મ સુધી બધું યાદ નથી રહેતું, અને આ 8 વિષય જ્યારે ભેગા થાય એટલે અંદર આખો ગૂંચવાડો થઈ જાય. ઓકે, તો એક યોગ્ય રીતે તમે એને તૈયાર કરો. ઓકે, યોગ્ય ટાઈમ ટેબલ, યોગ્ય ટાર્ગેટ સાથે પ્રિપેર કરો, યોગ્ય રિવિઝન, ડેઈલી રિવિઝન કરો. રાત્રે સૂતા પહેલા આજે જે વાંચ્યું, સમજો કે આજે તમે 5 કલાક વાંચ્યું, રાત્રે સૂતી વખતે તમને 25 મિનિટની અંદર એનું રિવિઝન થઈ જાય. આજે વાંચ્યું એ ઝડપથી રિવિઝન થઈ જાય. પછી વીકલી રિવિઝન કરો, મંથલી રિવિઝન કરો. ઓકે, તો રિવિઝન જે છે એ બહુ મહત્વનું છે આની અંદર. અને વન લાસ્ટ પોઈન્ટ જે છે સાહેબ એ છે પ્રેક્ટિસ. 2-3 મહિના સરસ મજાની મહેનત કરી અને એ જ દિવસ ખરાબ રહ્યો જે દિવસે પરીક્ષા છે. કેવી માઇનર ભૂલો કરીએ છીએ, ધ્યાનથી સમજો, અને એ ભૂલથી મેરિટમાં રહી જઈએ. કેવી ભૂલો કરીએ છીએ આપણે જો હું પોતે બધી ભૂલમાંથી નીકળી ચૂક્યો છું, એટલે તમને એઝ અ ફ્રેન્ડ કહેવા આવ્યો છું, તમને એઝ અ ફ્રેન્ડ સમજાવવા આવ્યો છું કે આવી ભૂલ જે લોકો પહેલી કે બીજી વાર તૈયારી કરતા હોય ને એનાથી ન થાય ને, તો એ લોકોના પાસ થવાની પ્રોબેબિલિટી વધી જાય. ઓકે, તો એવી ભૂલ ન કરો. કેવી ભૂલ થાય? પહેલી ભૂલ થાય ગભરાટ, બહુ ગભરાટ થઈ જાય. ઓકે, અને ખાસ કરીને આની અંદર ઈ કરવાના આવે પાછા, ખબર છે ને તમને? ઈ કરવાના. ઓકે, ABCD કાંઈ જવાબ ના હોય તો ઈ કરો. છેલ્લે 2 મિનિટમાં ઈ કરવા રહી ને તો હાથ ધ્રુજતો હોય, બરોબર, કે ઈ નહીં થાય મારાથી, ઈ નહીં થાય, મારા માર્ક્સ જતા રહેશે. તો આવી ભૂલ ન થાય. યોગ્ય ટાઈમ તમારો જળવાય. એ 2 કલાકની અંદર બધા પ્રશ્નોને ન્યાય આપી શકો. જરૂરી નથી બધા પ્રશ્નો અટેમ્પ્ટ થઈ જાય, અમુક પ્રશ્નો છોડવા પડે. તો કઈ રીતે એને ન્યાય આપવો એની માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. 2 કલાક ઘરે પણ યોગ્ય રીતે બેસો, પેપર લઈને, અને એના જવાબ જે છે એ કરતા જાઓ. તમને આ પ્રેક્ટિસ જે છે એ થતી જશે. ઓકે, બીજી કેવી ભૂલ થાય કે સાહેબ આવડતા હોય એ પ્રશ્નો ભૂલ કરી આવીએ, બરોબર. જેમ કે 21મો, 22મો, 23મો પ્રશ્ન આપણે પેપરની અંદર જોયો, OMR ની અંદર 31, 32, 33મો ટીક કરીને આવતા. આવી મિસ્ટેક કરે છે કે ઘણા મને મળતા હોય સ્ટુડન્ટ, મને કહેતા હોય સાહેબ આવી ભૂલ થઈ ગઈ મારાથી. તો વિચાર તો કરો શું લોસ થયો. એક પ્રશ્નમાં જો એવી ભૂલ થાય તો તમારો 1.3 માર્ક્સનો લોસ થયો. કેટલો? 1.3 માર્ક્સ. 1 માર્ક્સ આવડતો તો એ તો ગયો જ, પણ 0.3 બીજા ખોટા પડ્યા, બરોબર. તો માઇનસ તમારા 1.3 થઈ ગયા તમારા. જુઓ તમે. અને મેરિટમાં અડધા, પોણા, 1, 1.5, 2, 2.5 માર્ક્સથી આપણે રહી જઈએ.
ઓકે, તો આવડતું હોય પછી મિસ્ટેક કરો એ બહુ ખરાબ બાબત, એની માટે કરવાની છે પ્રેક્ટિસ. આ 5 પોઈન્ટને સાહેબ અહીંયા આગળ પચાવી લો, આ 5 પોઈન્ટને ગળી જાઓ, ઓકે, તો તમારી મોસ્ટ એમ કહેવાય ને હાઈ પ્રોબેબિલિટી થઈ જશે એક્ઝામ ક્રેક કરવાની. બસ મહેનત કરવી પડશે, વાંચવું પડશે, ધ્યાનથી કરવું પડશે બધું. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો અને એક છેલ્લી બાબત જે મારે સમજાવી છે તમને, એ શું છે? તમને એમ લાગે સાહેબ આ પરીક્ષા 200 માર્ક્સની છે. ખરેખર આ પરીક્ષા 200 માર્ક્સની છે નહીં. આ પરીક્ષા 15-20 માર્ક્સની જ છે. સાહેબ આમ કેમ કહો છો તમે? આ 15-20 માર્ક્સની એટલે શું કહો છો? સમજો, આને એક ઉદાહરણ તરીકે સમજો કે 1 લાખ લોકો પરીક્ષા આપે છે. ઉદાહરણ તરીકે સમજો, 1 લાખ લોકો પરીક્ષા આપે છે અને 1000 ને લેવાના છે. ઓકે, 1000 ને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવાના છે. 1 લાખ લોકો પરીક્ષા આપે છે અને 1000 ને જ અહીંયા લેવાના છે. ઓકે, અને મેરિટ આવે છે 200 માંથી 100 નું. કેટલું આવ્યું સાહેબ? 200 માંથી 100 નું મેરિટ આવ્યું. ઓકે, તો આ 1000 લોકો જ છે કે જે 100 થી વધુ માર્ક્સ લાવી શક્યા. રાઈટ, 1000 લોકો છે 100 થી વધુ માર્ક્સ લાવી શક્યા. ફેલ કેટલા થયા? 99000. ફેલ કેટલા થયા? તો 99000 લોકો ફેલ થયા. તો હું તમને છાતી ઠોકીને કહી શકું છું કે આ 99000 માંથી ઓછામાં ઓછા 51000 સ્ટુડન્ટ એવા હશે. હવે આ 1 લાખ મેં કેમ ગણ્યા કે કમસે કમ 1 લાખ થી 50000 વિદ્યાર્થીઓ તો ગુજરાતમાં એવા હશે કે જે યોગ્ય તૈયારી કરતા હશે. બરાબર, આ કોમ્પિટિશન ભલે 20-30 માં જ છે, મેઇન તો 20-30 યોગ્ય પ્રિપરેશન કરી રહ્યા છે. ઓકે, તો 20-30 ઓછો આંકડો નથી. હું તમને જે મેઇન કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે આજે 50000, આ 99000 માંથી આ 50000 વિદ્યાર્થીઓ એવા હશે કે જેના માર્ક્સ જે છે એ 80 થી 100 ની વચ્ચે હશે. ઓછામાં ઓછા કહું છું, આ 50000 ઓછામાં ઓછા આટલા વિદ્યાર્થીઓ હશે. ઓકે, તો કેટલા માર્ક્સ થી ફેલ થયા? એવા 20 માર્ક્સ. બધાના જનરલી આ 10, 15 કે 5 માર્ક્સ, મોટા ભાગના તો 5 માર્ક્સ જ હોય છે. મોટા ભાગના 5 માર્ક્સ જ ઓછા હોય છે. 100 નું મેરિટ આવ્યું તો એના 95 ની આજુબાજુ માર્ક્સ હોય ઘણા બધા વિદ્યાર્થીઓ. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે લડાઈ છે ને 200 માર્ક્સ લડાઈ છે ને, આ 5, 10, 15 કે 20 માર્ક્સની છે. તમારે આ બેરિયર તમારે તોડવાનો છે. આ બેરિયર તોડવા માટે જ મેઇન મહેનત કરવાની છે. પછી મેં તમને જે ટોપિક સમજાવ્યા, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોવો, ઓકે, કઈ ભૂલ ન કરવી જોઈએ, પ્રેક્ટિસ, રિવિઝન, આ બધું એટલે કરવાનું છે કે આ 5, 10, 15, 20 માર્ક્સ તમારા અહીંયા આગળ ફાઇનલ થાય. ઓકે, એટલા માટે આ ચર્ચા જે છે આજે કરી મેં. ઓકે, તો આ 5, 10, 15, 20 માર્ક્સ માટે તમારે મહેનત કરવી પડશે, ખૂબ મહેનત કરવી પડશે. મહેનત કરશો તો ફળ મળશે, એ સીધી વસ્તુ છે. ઓકે, તમારી મદદ માટે અમે પણ અહીંયા આવી રહ્યા છીએ. ઓકે, અમારો અહીંયા ડીવાયસ લાઈવ બેચ અમારી ચાલી જ રહી છે. એપ્રિલ મહિનાથી અત્યારે ચાલી રહી છે આ બેચ. ઓકે, અહીંયા મિક્સ બેચ છે. આની અંદર આ જે લાઈવ બેચ છે એની અંદર તમે જોશો તો બહુ જ મિનિમમ ફીસ છે. ઓકે, તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 60% ઓફ છે. ઓકે, કોર્સની વિશેષતા 2 કલાકના લેક્ચર્સ છે, રોજના મોક ટેસ્ટ, કરંટ અફેર્સ, બંધારણનું પેપર, ઘણા બધી PDF ફ્રી આપવામાં આવે છે. 8 મહિનાના કોર્સની વેલિડિટી છે. ઓકે, 8 મહિનાની આ વેલિડિટી છે તમારા કોર્સની. ઓકે, પ્લે સ્ટોર ઉપર જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઓકે, એપ્લિકેશન જે છે એનું વગેરે માટે તમારે આ નંબર ઉપર જે છે એ ક્લિક કરી લો. ઓકે, આ નંબર ઉપર જે છે એ તમે ધ્યાનથી જે છે એ ક્લિક કરી લેજો. ઓકે, તો આટલી વસ્તુ તમને ખાસ મારે આજે કહેવી હતી. ઓકે, એપ્લિકેશન તમે સર્ચ કરશો ઓરેકલ લાઈવ, તો ઓરેકલ લાઈવ એપ્લિકેશનની અંદર તમને આ બધી વસ્તુઓ જે છે, ઓકે, પ્લે સ્ટોર ઉપર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સાથે સાથે આ નંબર ઉપર કોલ કરી લો. ઓકે, તમને 8 મહિનાની વેલિડિટીનો કોર્સ મળશે. એપ્રિલ મહિનાથી કોર્સ ચાલુ છે, લાઈવ ચાલુ છે. પણ આ જે લાઈવ અમે જે લીધા છે, આ 3 મહિનાનો જે લાઈવ, એ તમને ત્યાં ઓલરેડી વિડીયો જોવા મળશે જે અમે ઓલરેડી લઈ લીધો છે. હિસ્ટ્રીનો ઓલમોસ્ટ સબ્જેક્ટ કવર થઈ ચૂક્યો છે આપણો. આધુનિક ભારત પૂરું થવા આવ્યું છે આપણું. ઓકે, અને એના સિવાય પણ અન્ય ઘણા બધા વિષયો, મેથ્સ, રિઝનિંગનું પણ તમને ભણવામાં આવી રહ્યું છે. ઓકે, તો બધા વિષયોને આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ. બહુ મિનિમમ ફી છે. એટલી ફી તો તમે અફોર્ડ કરી જ શકતા છો, આઈ એમ શ્યોર. ઓકે, એટલી ફી અફોર્ડ કરો, મહેનત કરો, વાંચો, રિવિઝન કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.